છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે જ્યાં ફરી એકવાર અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે। સારવાર બાદ મોત થતા જીવ લેવા માટે ભૂવો બોલાવ્યો હતો। ખૂંટ બનાવી જીવ સ્થાપવાની અંધશ્રદ્ધા સામે આવી છે। હોસ્પિટલની બહાર ભૂવાએ પૂજા વિધિ કરી। ભૂવાની વિધિ જોવા માટે હોસ્પિટલની બહાર લોકોના ટોળા ઉમટ્યા હતા। છોટાઉદેપુરમાં અગાઉ પણ આ પ્રકારના કિસ્સાઓ નોંધાયેલા છે। આદિવાસી પંથકમાં અંધશ્રદ્ધાના મૂળ હજુ પણ ઊંડા હોય તેવું લાગે છે। વારંવાર આવા અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવે છે તો લોકોની જાગૃતિ માટે કેવા પ્રયાસો કરવામાં આવે છે એ પણ સવાલ ઉઠી રહ્યો છે। આદિવાસી વિસ્તારમાં જે હજુ પણ આ પ્રકારની અંધશ્રદ્ધા પર લોકો વિશ્વાસ કરતા હોય તો તેમની જાગૃતિ વધારવી એ આજના સમયમાં અત્યંત જરૂરી બની ગઈ છે। વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે। જયંતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। જયંતભાઈ, અવારનવાર આવા કિસ્સાઓ સામે આવે છે કે જ્યાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં કે જ્યાં કોઈનું મૃત્યુ થયું તો હોસ્પિટલમાં ભૂવાને બોલાવવામાં આવે તેની આત્મા લેવા માટે। આ અંધશ્રદ્ધા સામે કેવા પગલાં ભરવામાં આવશે? એક તો ખાસ કરીને બહુ 21મી સદીમાં ચંદ્ર મંગળ ઉપર વસવાટની વાતો કરીએ છીએ ત્યારે છોટાઉદેપુરની અંદર આત્મા લેવા માટે કેસર હોસ્પિટલની બહાર આ ભૂવો વિધિ વિધાન કરે છે અને કુટુંબીજનો આત્મા લેવા માટે આવે છે। એનો આત્મા ત્યાં બાકોડીના ગામના એક દર્દીનું મોત થયું હતું અને આવી ભ્રમણા ફેલાવી અને ખોટી વાતો વર્ષોથી પરંપરાના નામે ચાલે છે જેને વિજ્ઞાન જાથા વખોડે છે અને સખત શબ્દોમાં નિંદા કરે છે। અને આ જે ભૂવા સામે અને પરિવાર સામે જો કાયદાની કલમ આવે અને જો એના કોયડો વીંજાય તો જ મને લાગે છે કે પરિસ્થિતિની સાચું નિર્માણ થવાનું છે। અત્યારે તો આપણે આ શરમજનક ઘટનાથી આપણે દુઃખ અનુભવીએ છીએ કે ભાઈ અંધશ્રદ્ધાએ કેટલો ભડો સમાજ ઉપર લીધો છે અને અંધશ્રદ્ધાથી લોકોને પાયમાલી અને બરબાદી સિવાય કશું જ મળ્યું નથી। તો હવે જાગવાની જરૂર છે। સામૂહિક રીતે હોસ્પિટલની બહારના જે ભ્રમણા ફેલાવનાર આત્માના નામે દૂધ કરનારની સામે કડકમાં કડક કાર્યવાહીની વિજ્ઞાન જાથાએ પણ માગણી કરી છે। જી જયંતભાઈ, આભાર આપનો।